દાહોદ જિલ્લાના કમર્શિયલ વાહનોની મુશ્કેલીઓ વધી છે। કમર્શિયલ વાહન ચાલકોએ હવે ફિટનેસ માટે ગોધરા જવું પડશે। દાહોદ જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા જે ફિટનેસ સેન્ટર છે તે બંધ કરી દેવામાં આવ્યું છે, એટલે વાહન ચાલકો ગોધરા જવા મજબૂર થયા છે। દરરોજ ખાઈને દરરોજ કમાઈ અને જીવન ચલાવતા ગુજરાન ચલાવતા જે વાહન ચાલકો છે તેમના માટે આ કઠિન પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે દરરોજ કમાઈને દરરોજ ખાતા લોકો જેમણે હવે ગોધરા સુધી ફિટનેસ સેન્ટર ખાતે જવું પડશે, એટલે માંગ શરૂ થઈ છે કે ફિટનેસ સેન્ટરને દાહોદમાં ફરીથી શરૂ કરવામાં આવે। જોહાર, ગયા મહિનામાં ભારત સરકારના માર્ગ અને વાહન પરિવહન મંત્રાલયમાંથી એક પરિપત્ર થયો, જેના અનુસંધાને ગુજરાત રાજ્યની અંદર જે ફિટનેસ ટેસ્ટ કે કહી શકાય એની જે પોર્ટલ ચાલતી હતી એ બંધ કરવામાં આવી। અને ત્યાર પછી ગુજરાત રાજ્યના ધારાધોરણ મુજબ જે પીપીપી મોડલ અંતર્ગત હાલ ગોધરાની અંદર જે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની રચના કરવામાં આવી, એમાં દાહોદ જિલ્લાના તમામ લોકોને ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય છે, કોમર્શિયલ વ્હીકલ હોય છે, લોડિંગ વ્હીકલ હોય છે, ઓટો રિક્ષા હોય છે, આ તમામને વર્ષ પછી એકવાર ફિટનેસ સર્ટી લેવા માટે જવું પડતું હોય છે। તો આમાં જે મહીસાગર જિલ્લાવાળાને પણ ગોધરા જવાનું થાય, દાહોદ જિલ્લાવાળાને પણ ગોધરા જવાનું થાય, એટલી હું એમ કહેવા માગું છું કે સામાન્ય રીતે ઓટો રિક્ષાવાળો વ્યક્તિ એ પોતાનું ગુજરાન સામાન્ય રીતે રિક્ષાની અંદર કરતો હોય અને વર્ષ દરમિયાન એને એકવાર ફિટનેસ સર્ટી લેવા માટે ગોધરા જવું પડતું હોય, તો આવા કેટલાય જિલ્લાઓને બાકાત રાખીને ફક્ત ગોધરાની અંદર આવું જે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન જે પીપીવી મોડલ અંતર્ગત રાખવામાં આવ્યું છે, જેનાથી આવનાર સમયની અંદર હું એમ કહેવા માગું છું કે ઓટો રિક્ષા જે છે તો એ તો ડિસ્ટ્રિક્ટ પરમિટ હોય છે। હવે ડિસ્ટ્રિક્ટ પરમિટ હોય તો એને તમે બીજા જિલ્લાની અંદર એનું ટેસ્ટ જે સર્ટિફિકેટ છે એ લેવા માટે એને બીજા જિલ્લાની અંદર જવાનું, તો ઓલરેડી એની અંદર તો એને દંડની જોગવાઈ થઈ જ જાય છે। અને બીજું કે ટેસ્ટિંગ સર્ટી ન હોય તો જે વચ્ચે આવતા ટોલ નાકા છે તો ટોલ નાકાની અંદર પણ એને જનરેટ જે દંડ આવતો હોય છે એ ટોલ નાકાની અંદર જનરેટ થઈ જાય છે। તો આ રીતે તો તમે સામાન્ય માણસને વિખૂટા પાડીને સામાન્ય રીતે પોતાની રોજગારી કરતા હોય છે એ લોકોને તમે અલગ રીતે નોંધીને ડિસ્ટ્રિક્ટની અંદર જે મળતા જે પહેલાં ટેસ્ટિંગ જે થતું હતું એ ટેસ્ટિંગને તમે બંધ કરી અને જે પીપીપી મોડેલ અંતર્ગત જે તમે આ જે જોગવાઈ કરી છે એ આવનાર સમયની અંદર જે સામાન્ય રીતે પોતાનું જે ગુજરાન કરી ઓટો રિક્ષા ચલાવે છે એને કેટલું નુકસાન જઈ શકે છે। એટલે સરકારને અમે એમ કહેવા માંગીએ છીએ કે જે જિલ્લાઓ હાલની તારીખની અંદર જ્યાં નથી આ જે સ્ટેશન રાખવામાં નથી આવ્યા ત્યાં ફરીથી આરટીઓ પર જે આરટીઓની કચેરી પર જે પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે એને ચાલવા દેવું જોઈએ કે જેથી જે સામાન્ય રીતે પોતાનું ગુજરાન કરતો હોય એને તકલીફ ના પડે અને જે ટ્રાન્સપોર્ટ સર્વિસ હોય કે લોડિંગ સર્વિસ હોય એને પણ એને સરળતા મળી રહે। કારણ કે આ જે સિસ્ટમ છે આ સિસ્ટમની અંદર હજુ પણ ક્યાંક એટલી અડચણ છે અથવા તો મુશ્કેલી છે કે જેનું આનું સોલ્યુશન કરવા માટે સરકારે આને સામાન્યમાં સામાન્ય વર્ગનું વિચારવું જોઈએ એવું અમે મીડિયા માધ્યમથી જાહેર કરીએ છીએ। જોહાર, જય આદિવાસી।